જય માતાજી મિત્રો, તમે બધા કેમ છો? મજામાં? ચાલો જો આજે છે ને આપણે લાપસી બનાવીશું. લાપસી માટે જો આપણે ઘઉંના થાળા મોટા હોય ને દાણા એવા લઈ લેવાના. મસ્ત જો ઘી લીધું છે, પછી કાજુ બદામ કાપીને રાખ્યા છે, થોડું દૂધ લઈશું આપણે, અને જો થાળાને છે ને એમાં આપણે છે ને ઘીની અંદર શેકાવા દઈશું થોડું. એને મસ્ત મજાના આવા ફૂટી જાય ને, જો એકદમ દાણો આવો થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે મસ્ત. હું છે ને કુકરમાં લાપસી બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો એ મને જણાવજો કોમેન્ટમાં. ચાલો જો આપણા ફાડા છે ને હવે મસ્ત થઈ ગયા છે. હવે એમાં આપણે છે ને દૂધ નાખીશું, ગરમ પાણી નાખીશું, ખાંડ નાખીશું. જો મિત્રો મસ્ત શેકાઈ ગયા છે. હવે આપણે છે ને એમાં પાણી એડ કરીશું. મિત્રો આપણે હવે છે ને દૂધ ઉમેરી દીધું, પાણી ઉમેરી દીધું, કાજુ બદામ નાખી દીધા અને ખાંડ પણ નાખી દીધી છે. હવે આપણે એને છે ને 5 થી 6 વિસલ વગાડી દઈએ એટલે આપણી લાપસી તૈયાર. જો હવે આપણે સીટી વગાડવા મૂકી દીધી છે. હવે સીટી વાગે ત્યાં સુધી જો આપણે છે ને અને જો રોટલી વઘારી છે મગ નાખીને મસ્ત સરસ. જો કેટલી સરસ આજે છે ને વઘારેલી રોટલી, લાપસી અને દૂધ ખાવાનું છે. જુઓ મિત્રો હવે આપણી લાપસી મસ્ત તૈયાર થઈ જાય છે. જો ગરમ ગરમ કેટલી મસ્ત થઈ જાય છે ને. જો એકદમ જો આજે છે ને ગુલાબ જાંબુ પણ લાવ્યા છે. અમારે છે ને ભવ્યદીપના પપ્પાને બહુ ભાવે છે. જો તમને મારી વિડીયો ગમી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય માતાજી.